હેલો એવરીવન, આજના ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જરા વિચારો, ગરમાગરમ રોટલી કે દાળ ભાત હોય અને સાથે પેલું લાલ ચટાક તીખું લીંબુનું અથાણું મળી જાય. મોંમાં પાણી આવી ગયું ને, તરત જ ભૂખ ઉગડી જાય. અરે ઊભા રહો ભાઈ, એ તીખાશ તો ઠીક છે, પણ જમવાનો અસલી આત્મા તો પેલા હુંફાળા સોનેરી ખટમીઠા લીંબુના અથાણામાં છે. આજે આપણે ગુજરાતના દરેક રસોડાની શાન સમાન લીંબુના અથાણાની વાત કરવાના છીએ. એક એવી ડિશ જ્યાં તીખું ખાવાવાળા અને ખટમીઠું પસંદ કરવાવાળા વચ્ચે કાયમ એક મસ્ત મૈત્રીપૂર્ણ હરીફાઈ ચાલ્યા જ કરે છે. સાવ સાચી વાત. દરેક ગુજરાતી ઘરમાં ડાઇનિંગ ટેબલ પર આ મીઠો ઝઘડો તો થાય જ છે. મને તો ભાઈ ભોજનમાં પેલો સ્પાઇસી ઝાટકો જ જોઈએ. અને મારા જેવા લોકોને જમ્યા પછી એક ખટાશ અને મીઠાશનું પરફેક્ટ બેલેન્સ જોઈએ. આ બહુ રિલેટેબલ સ્ટોરી છે, રાઈટ? ઘરમાં અડધા સભ્યો તીખા અથાણાના ફેન હોય અને અડધા મારા જેવા ખટ મીઠાના. ભોજનને પૂરું કરવા માટે કયો સ્વાદ વધારે સારો, એની મજેદાર ચર્ચાઓ તો ચાલતી જ રહેવાની. પણ જુઓ, આપણી પસંદગી ભલે અલગ અલગ હોય, પણ એક વાત પર તો આપણે બંને સંમત થવું જ પડશે, અને એ છે આપણું ફાઉન્ડેશન, કાગઝી લીંબુ. બિલકુલ, પેલા બજારમાં મળતા જાડી છાલવાળા લીંબુ આમાં જરાય ન ચાલે. આછા પીળા રંગના તાજા અને એકદમ પાતળી છાલવાળા કાગઝી લીંબુ જ બેસ્ટ છે. હા, કારણ કે તેની પાતળી છાલ મસાલાને ફટાફટ શોષી લે છે, જેનાથી ફ્લેવર અંદર સુધી ઉતરી જાય છે. સોફ્ટ કે કરચલીવાળા લીંબુ વાપરીએ તો આખી મહેનત પાણીમાં. રાઈટ. હવે લીંબુ તો આવી ગયા, પણ તેને કાપવાની રીત સૌથી ક્રુશિયલ છે. આપણે જેને પ્લસ સાઇન ટેકનિક કહીએ છીએ ને, એ વાપરવાની છે. એટલે કે લીંબુની ઉપરથી એકદમ ઊંડો પ્લસ એટલે કે વત્તાકારનો કાપ મૂકવાનો, જેથી એ ફૂલની 4 પાંખડીઓની જેમ ખુલે. પણ અહીંયા સૌથી મોટું સિક્રેટ એ છે કે તેનો નીચેનો ગોટો બિલકુલ અલગ ન થવો જોઈએ. એ પૂરેપૂરો જોડાયેલો રહેવો જોઈએ. જો તમે એને સાવ કાપી નાખશો તો લીંબુનો આકાર વિખેરાઈ જશે અને અંદર ભરેલો બધો જ મસાલો બહાર આવી જશે. આખી કરામત બસ આ જ ટેકનિકમાં છુપાયેલી છે. એક્ઝેક્ટલી. હવે વાત કરીએ અથાણાના હાર્ટની, એટલે કે મીઠાની. જુઓ, અસલી સ્વાદ અને ટેક્સચર માટે હંમેશા આપણું ટ્રેડિશનલ સિંધવ મીઠું એટલે કે રોક સોલ્ટ જ વાપરવું જોઈએ. સિંધવ મીઠું ખાલી એક ઇન્ગ્રીડિયન્ટ નથી, એ આપણી ધરોહર અને ઘરની હૂંફનું પ્રતીક છે. એ અથાણાને જે સમૃદ્ધ સ્વાદ અને વાઇબ્રન્ટ કલર આપે છે ને, એની કોઈ સરખામણી જ નથી. જ્યારે પેલું રેગ્યુલર ટેબલ સોલ્ટ? ના રે ના, એમાં એટલું બધું કેમિકલ અને આયોડિન હોય છે કે એ અથાણાની પ્રાકૃતિક આથવણ પ્રોસેસને જ બગાડી નાખે છે, અસલિયત છીનવી લે છે અને ઘણીવાર તો અથાણું કાળું પણ પડી જાય છે. એટલે સિંધવ મીઠું જ બેસ્ટ. બરાબર. હવે આવે છે આપણો અસલી મુકાબલો, ધ ગ્રેટ ફ્લેવર ડિવાઇડ. મારી સ્પાઇસી ટીમની વાત કરું તો કશ્મીરી લાલ મરચું, જે પેલો ઘેરો લાલ રંગ અને જોરદાર તીખાશ આપે છે, સાથે શેકેલી મેથી, રાયના કુરિયા અને હિંગનો ધમાકેદાર સંગમ. ઓહો, શેકેલી મેથી એની તીખાશને શું જબરદસ્ત બેલેન્સ કરે છે. અરે પણ મારી સ્વીટ સોર ટીમની જમાવટ જ અલગ છે. ખાંડ અથવા તો આપણો દેશી હેલ્ધી ગોળ, કાળું મીઠું, કાળા મરી અને શેકેલા જીરાની જે સોનેરી મીઠાશ છે ને, એ મોઢામાં જતાં જ મનને એકદમ આરામ અને શાંતિ આપે છે. એકદમ કમ્ફર્ટિંગ ફ્લેવર. ચાલો, હું તમને મારી તીખી રેસીપી ફટાફટ સમજાવી દઉં. સૌથી પહેલાં લીંબુને ધોઈ એકદમ કોરા કરીને પેલા પ્લસ આકારમાં કાપવાના. પછી દરેક લીંબુની અંદર સિંધવ મીઠું અને હળદર દબાવીને ભરવાના અને કાચની બરણીમાં પેક કરવાના. હવે સૌથી મેઇન સ્ટેપ, આ બરણીને 3 દિવસ માટે એમને એમ ઓરડામાં જ રહેવા દેવાની. આનાથી લીંબુ નરમ પડશે અને એનો પોતાનો રસ છૂટો પડશે. બસ પછી 3 દિવસ પછી એમાં આપણા સૂકા મસાલા ઉમેરીને તડકામાં મૂકી દેવાનું. હવે મારો વારો. મારા ખટ મીઠા અથાણામાં એક મસ્ત જાદુ છે. આપણે કાપેલા લીંબુને ઉકળતા પાણીમાં બરાબર 5 મિનિટ માટે બ્લાન્ચ કરવાના છે, એટલે કે ઉકાળવાના છે. આ સ્ટેપ બિલકુલ ન છોડતા, કારણ કે બ્લાન્ચિંગથી લીંબુ મીઠાશને એકદમ ઝડપથી પકડી લે છે. પછી કાચની બરણીમાં લીંબુ અને ખાંડ મીઠાનું લેયર બનાવીને 2 દિવસ ખાંડ ઓગળવા દેવાની અને છેલ્લે બધા સૂકા મસાલા નાખીને એને તડકામાં મૂકી દેવાનું. છે ને એકદમ સિમ્પલ? પણ જુઓ, તમારું અથાણું ભલે મારું ફેવરિટ તીખું હોય કે પછી મારું ફેવરેટ ખટમીઠું, એક અદૃશ્ય સામગ્રી બંનેમાં કોમન છે, અને એ છે તમારી ધીરજ. એકદમ સાચી વાત. આ અથાણાને યોગ્ય રીતે આથવા માટે સળંગ 7 દિવસના કુદરતી સૂર્યપ્રકાશની જરૂર પડે જ છે. અને હા, દરરોજ બરણીને બરાબર ઉપર નીચે હલાવવી પડે, જેથી મસાલો એકસરખો ભળી જાય. બસ આ 7 દિવસની ધીરજ રાખશો તો અથાણું ખાવા માટે એકદમ રસદાર અને પરફેક્ટ તૈયાર થઈ જશે. હવે થોડી ચેતવણી. રસોડાની અમુક ભૂલો તો ખાસ ટાળવી જ પડશે.
રૂલ નંબર 1, ક્યારે ભીના લીંબુ ન વાપરવા. સહેજ પણ પાણી રહી ગયું તો સમજો ફૂગને સીધું આમંત્રણ. બીજું, અથાણા માટે સ્ટીલ કે મેટલની બરણી કે ચમચી ક્યારેય ન વાપરવી. લીંબુનું એસિડ અને મેટલ ભેગા મળીને ઝેરી રિએક્શન કરી શકે છે, એટલે હંમેશા કાચની બરણી જ લેવી. અને હા, 3 દિવસ પહેલાં અથાણું ખાવાની ઉતાવળ ન કરતા, કારણ કે તે કાચું હોય છે. પ્લસ એને સીધું ફ્રિજમાં ન મૂકી દેતા, નહીં તો આથવણની પ્રોસેસ ત્યાં જ અટકી જશે. જો આ નિયમો પાળશો ને તો અથાણું 6 મહિનાથી પણ વધુ સમય સુધી મસ્ત તાજું રહેશે. તમને ખબર છે, સ્વાદની સાથે સાથે આ અથાણું સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. પેલા દાદીમાના નુસ્ખાઓ યાદ કરો. આમાં વિટામિન સી ભરપૂર છે, જે સીધી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બિલકુલ. અને પાચન માટે તો આ રામબાણ ઇલાજ છે. કુદરતી રીતે તમારી ભૂખ ઉગાડે છે. ક્યારેક ટ્રાવેલિંગમાં ઉબકા કે ગભરામણ થાય તો બસ એક ટુકડો લીંબુનું અથાણું મોંમાં મૂકી દો, તરત રાહત મળશે. સાવ સાચી વાત. અને આ દેશી રીતે આથો આવેનું અથાણું આપણા પેટના સ્વાસ્થ્ય માટે એક પાવરફુલ પ્રોબાયોટિકનું કામ પણ કરે છે. તો પછી છેલ્લે સવાલ એ થાય કે કોઈ એક જ સ્વાદ કેમ પસંદ કરવો? રાધિકા વાણી ઓફિશિયલની આ સુંદર ધરોહર આપણને એ જ શીખવે છે કે બંને પ્રકારના અથાણા ઘરે બનાવો અને જમવાની થાળીમાં ડબલ આનંદ લાવો. એક્ઝેક્ટલી. ઘર ઘરમાં ભલે કોઈ પણ સ્વાદ જીતે, અગત્યનું એ છે કે રાધિકા વાણી ઓફિશિયલની આ ભક્તિ, એ સિટ્રસી ફ્રેશનેસ અને ગુજરાતી ઘરનો સ્નેહ હંમેશા જીવંત રહેવો જોઈએ. તો કાયમ યાદ રાખજો, ડબલ જાર, ડબલ સ્વાદ, ડબલ ખુશી. આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. આવતી વખતે ફરી મળીશું. ત્યાં સુધી ખાતા રહો અને મસ્ત